ડાયરેક્ટર અમરેલી જિલ્લા વિદ્યાસભા. આજરોજ ગુજરાત ટાઇટન્સ જે ગુજરાતની ક્રિકેટ ટીમ છે સામાજિક ઉત્તરોત્તરના ભાગરૂપે ખાસ તો ગુજરાતના બાળકો જે ગુજરાત ટાઇટન્સની ટીમ છે એનાથી પરિચિત થાય એના માટે અમરેલી જિલ્લા વિદ્યાસભાના કેમ્પસ ખાતે જુદી જુદી એક્ટિવિટીઝનું આયોજન કર્યું છે. અમરેલી જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી લગભગ 1200 જેટલા બાળકો આજે અહીંયા પધાર્યા છે. એમને જુદી જુદી એક્ટિવિટીઝ અને ફન એક્ટિવિટીઝ એટલે કે ક્રિકેટ, બોક્સ ક્રિકેટ, બાસ્કેટબોલ અને સાથે સાથે જુદી જુદી ગેમ્સનો એક્ટિવિટીઝ કરાવી છે. સાથે સાથે બાળકોને પ્રોત્સાહન માટે ગિફ્ટ પણ આપી છે અને લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ કરીને બાળકો ફન સાથે ક્રિકેટનો પરિચય મેળવે અને ગુજરાત જે ક્રિકેટ લેવલે જે કામ કરે છે એને પરિચય થાય એટલા માટે આ ફન એક્ટિવિટીઝનું આજરોજ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ જે ટીમ છે એ મુખ્ય સ્પોન્સર છે અને એમના દ્વારા અમરેલી જિલ્લા વિદ્યાસભાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं. मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે જેને કહેવાય કે ગજેરા કેમ્પસ એટલે કે જેને કહેવાય કે વિદ્યાસભામાં આજે અમે આવ્યા છીએ. લાઠી રોડ ઉપર આવેલી છે અને અહીંયા હજારો બાળકો એક યુવાન થનગનાટ કરી અને એક પોતાના જીવનની એક ઘડતર બનાવવા જઈ રહ્યા છે. એક મુજે કુછ કરના હે એક ઉત્સાહ એવો ભરવામાં આવેલો છે. તો આજે વિદ્યાસભાના વિદ્યાર્થી એક સ્પોર્ટ કે જેને કહેવાય રમતગમત શું છે, જીવનની શૈલી શું છે, શું કહેશો બેટા? તારું નામ શું છે અને શું તને આજે કેવો આનંદ થાય છે? શું કહેશો? પરવાડિયા શિવમ છે. આ કાર્યક્રમ ખૂબ જ સારો યોજાયેલો છે. અલગ અલગ સ્પોર્ટ્સ દ્વારા અલગ અલગ વસ્તુ શીખવા મળે છે. જેમાં ઇન્ટરેસ્ટ હોય તે કરી શકે છે. તેથી એમાં બાળકોને નવા ઓપોર્ચ્યુનિટી મળે છે કે પોતાને પ્રદર્શિત કરે. તું તારા જીવનમાં કેવો સંઘર્ષ કરવા માંગે છે? ક્યાં મોડ ઉપર જવા માંગે છે? તને આજે સ્પોર્ટ વિશે શું કહેશે? કે આઈ લવ સ્પોર્ટ. વોટ ઇઝ ધીસ? આઈ લવ સ્પોર્ટ કેમ કે આ સ્પોર્ટ અમને કેટલીક વસ્તુ જીવનમાં શીખવે છે અને આ સ્પોર્ટની રીતે આપણે આપણી ફિઝિકલ અને મેન્ટલ